બીજી તરફ સુરતનો રાંદેર અને સિંગણપોરને જોડતો કોઝવે બંધ થયો છે। તાપી નદીની સપાટી ભયજનક સ્તરે પહોંચતા કોઝવે બંધ થયો છે। ઉપરવાસમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદથી તાપી નદીના જળસ્તરમાં મોટો વધારો થયો છે। કોઝવે બંધ રહેતા હજારો વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે। સપાટી ભયજનક સ્તરે પહોંચતા સુરતનો કોઝવે અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાયા છે। દિવેશ, કેવો માહોલ છે સુરતમાં? અનેક રસ્તાઓ પણ બંધ થયા છે, કોઝવે પણ બંધ હાલતમાં। લવલીન, જે પ્રકારે સુરત શહેર અને સુરતના ઉપરવાસમાં જે સતત વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદને કારણે તાપી નદી જે છે તેમાં નવા નીરની આવક થઈ છે। અત્યારે જોઈ શકાય છે અમે રાંદેર કોઝવે પર ઊભા છીએ। આ જહાંગીરપુરા અને રાંદેરને જોડતો આ કોઝવે છે કે જ્યાંથી દરરોજના હજારો વાહનો પસાર થાય છે। આની ભયજનક સપાટી જે છે 6 મીટરની છે, પરંતુ હાલ જે ઉપરવાસમાં વરસાદ પડ્યો છે અને તેના જ કારણે તેમની ભયજનક સપાટી વટાવી અને 6.82 મીટરે હાલ કોઝવે વહી રહ્યો છે અને તેના જ કારણે તાપી નદીમાં આ નયનરમ્ય દ્રશ્યો છે તે સર્જાયા છે। મહત્વની વાત છે કે જે પ્રકારે ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે અને આ વરસાદ પડતાની સાથે જ તાપી નદી જે છે તે અત્યારે બે કાંઠે વહેતી થઈ છે અને કોઝવે જે છે તે ઓવરફ્લો થયો છે અને હાલ તેના જ કારણે આ કોઝવે જે છે તે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યું છે। જે પ્રકારે સતત હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગાહી કરવામાં આવી રહી છે તે મુજબ હજુ પણ અલગ અલગ જગ્યાએ જે વરસાદ જે છે તે વરસી રહ્યો છે ને તેના કારણે તાપી નદી જે છે તેના જળસ્તર છે તેમાં વધારો થયો છે અને તેના જ કારણે અત્યારે હાલ સુરત શહેરની અંદરથી પસાર થતી આ તાપી નદી છે કે જે અત્યારે બે કાંઠે વહેતી થઈ છે અને તેના જ કારણે અત્યારે અહીંયા કોઝવે પર નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે અને તેને જ લઈને લોકો પણ અહીંયા જોવા માટે ઉપસ્થિત થઈ ચૂક્યા છે। એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે સુરત શહેરની ઉપરવાસમાં જે વરસાદ પડ્યો છે તે વરસાદને કારણે અત્યારે હાલ જે આ કોઝવે જે છે તેની જળસ્તરમાં વધારો થયો છે અને હાલ કોઝવે જે છે તેની ભયજનક સપાટીથી વટાવી અને 6 મીટર ઉપર પહોંચ્યો છે। એટલે એકંદરે કહી શકાય કે નયનરમ્ય દ્રશ્યો જે છે તે સર્જાયા છે અને સુરત અને ઉપરવાસમાં જે સતત પડી રહેલા વરસાદને પગલે હાલ આ જે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે તેને જોવા માટે લોકો પણ ઉમટી પડ્યા છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા જે પ્રકારની આગાહી કરવામાં આવી છે તે મુજબ તાપી નદીના નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાં પણ તંત્ર એલર્ટ છે અને અલગ અલગ જગ્યાએ જે પ્રકારે જ્યાં સ્થળાંતરિત કરવાની ફરજ પડે ત્યાં તમામને સૂચના આપી દેવામાં આવી છે। કારણ કે એકંદરે જે પ્રકારે તાપી તટની આસપાસ રહેતા જે લોકો હોય છે તેમને પણ સૂચના આપી દેવામાં આવી છે। કારણ કે ઉપરવાસમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે તાપી નદીના જળસ્તરમાં વધારો થાય છે અને તેના જ કારણે તાપી નદીનું પાણી જે છે તે ઓવરફ્લો થાય છે અને તેથી જ કાંઠા પર વહેતા લોકોને પણ સૂચના આપી અને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે। બિલકુલ દિવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। અપડેટ લેતા રહીશું। તો આ દ્રશ્યો જે પ્રમાણે સામે આવ્યા છે, સપાટી ભયજનક પહોંચતા કોઝવે અત્યારે બંધ છે।